બોટાદમાં વરસાદ આવ્યો ને બધા ભાઈબંધ કે પાણીપુરી ખાવી એટલે બધા ભાઈબંધ પાણીપુરી ખાવા આવતા ને બાકાજી કી બોલે નાખી ટ્યુશનમાં દાખલો આપ્યો તો બધાને ભાગ્ય તો એટલે એકબીજામાંથી કોપી કરી નાખી. તો કેમ છો બધા મિત્રો, મજામાં દેશો? આપણા નવા મિની વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. બહાર આવીને જોતા વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું. મારા પપ્પાનો ફોન આવ્યો કે દુકાને બેહવા એટલે મોટી દુકાને ધ્યાન રાખવા આવતા. દુકાને આપડા પગલા પડ્યા ને વરસાદ આવ્યો બોટાદમાં વરસાદ આવ્યો, હાલો બહાર નાવા જાય પણ લપટી જાય છે. મારે થોડું ઘણું લેસન બાકી હતું, ખંભે ઠેલો નાખો ને નીકળી ગયા હાર્દિકભાઈ ઘરે લેસન કરવા. મારે ઇકોની ભાગી બુક બાકી હતી એટલે ઇકોની ભાગી બુક લખવા બેહી બધું લેસન પછી નાખ્યું ને હાર્દિકભાઈ નો ને જયદીપભાઈ નો ફોન આવ્યો કે બગીચા ફોટા પાડવા, એટલે બગીચા ફોટા પાડવા આવતા. બધા ફોટા પાડી લીધા, આપણે વિડીયો બનાવવાનો હતો એટલે વિડીયો બનાવીને અમે ત્રણે ભાઈઓ ફોટા પાડી લીધા. બધા ભાઈબંધ કે પાણીપુરી ખાવી એટલે ગાડી કાઢી નીકળી ગયા ટાઢોડાની પાણીપુરી ખાવા. અત્યારે અમે ત્રણે ભાઈઓ પાણીપુરી ખાવા, પછી તો પાણીપુરી ની બાકાજી કી બોલે નાખી, બહુ મજા આવી ગઈ. ત્રણે ભાઈઓ પાણીપુરી ખાઈ લીધી, ગાડી કાઢી નીકળી ગયા ઘર બાજુ. ઘરે આવવાને ટ્યુશન નો ટાઈમ થઈ ગયો, ગાડી કાઢી નીકળી ગયા હું ને ધવલભાઈ ટ્યુશન. દરરોજ બધા ભાઈબંધ ભેગા થઈ, આજે બધા ભાઈબંધ ભેગા થઈ ગયા. અચાનક બધા ભાઈબંધ ને યાદ આવ્યું કે ટ્યુશન માં દાખલો લેસન માં આપ્યો એટલે બધા ભાઈબંધ એકાબીજી માંથી કોપી કરવા માંડ્યા. કોણ કોણ અમારી જેવું કરે છે? બધા ભાઈબંધે માંડ દાખલો પૂરો કર્યો ને બધા ભાઈબંધ ટ્યુશન માં આવતા રહ્યા, પણ સાહેબે કઈ કીધું જ નહીં, ખોટી મહેનત થઈ ગઈ. 8:30 જેવું થઈ ગયું ને બધા ભાઈબંધ ટ્યુશન માંથી છૂટી ગયા, ગાડી કાઢી નીકળી ગયા હું ને ધવલભાઈ પાછા ઘર બાજુ. જમી કરીને ઉદયભાઈ નો ફોન આવ્યો કે બેહવા, એટલે બધા ભાઈબંધ પાસે બેહવા આવતા રહ્યા. બધા ભાઈબંધ ફ્રી ફાયર રમતા હતા ને આપણે જોવા મળ્યા. તમે બધા ફોલો તો કરી નાખો.